અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જેવો થઈ જાઉં. આપણે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે કે શું? અરે બાબુ, વાતું બધી આખી પડી છે. આના ભરોસે હાલી જવાની વાત છે. બાકી આમાં મને ને તમને કાંઈ ટપા પડે એવું નથી. એક એનો ભરોસો રાખી, એક એનો વિશ્વાસ રાખી અને નામનું ભજન કરી જાવ, બસ. બીજું ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી. ભોળાનાથ અને મા પાર્વતી હિમાલય માથે બેઠા હતા ને. જાણીતો ઇતિહાસ છે. દક્ષ પ્રજાપતિ એમના સસરાએ બાપુ જયારે યજ્ઞ કર્યો ભોળાનાથને આબરૂના ધજાગરા કરવા હતું, એટલે ભોળાનાથને આમંત્રણ નથી આપ્યું. યજ્ઞનું આયોજન કર્યું દક્ષ પ્રજાપતિ, અને બધા દેવો આમ જવા માંડ્યા. પાર્વતી માં પૂછે છે ભોળાનાથને કે આ બધા ક્યાં જાય છે? એ કે તમારા બાપા યજ્ઞ કરે અહીંયા જાય છે. તો કે આ બધા અહીંયા જાય ને આપણને આમંત્રણ નહીં? તો કે નો દે, નો દે, આપણે નો ગમતા હોય નો દે. તો કે હાલો જવું છે? કે ના જવાય નહીં, આમંત્રણ નો અહીંયા નો જવાય. એ કે ના જવું છે, કારણ કે ભોળાનાથને આની પહેલા નારદજીએ બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાનના ઘરમાં. પાર્વતી માને કીધું, એ કે એકલા હતા. એ કે માં ભોળાનાથ ક્યાં ગયા? કે એ તો હિમાલય ઉપર છે, કે હું શેરદુનો રાહ જોતો હતો, તમને એક મારે વાત કહેવાની હતી. આ તમે એકલા છો મારે મેળ પડી ગયો. એ કે મહામંત્રની તમને વાત કરી? કે ના, હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી. એ કે ના, અરે તમારી ભૂલી, મારું નામ ન લેતા પણ એમની પાસે માગી લેજો. દિવાળી મૂકીને વી ગયા. અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે? ભોળાનાથ કે આના અત્યાર ખબર જ નહોતી, કોઈને કીધું આ? એ કે કોઈ મહેમાન આવ્યું હતું? કે હા. તો સાચું. એ કે પણ મહામંત્ર નો આપે. કે શું કામ ન અપાય? હું તમારું અડધું અંગ છું, તમારી અર્ધાંગીની છું, મને તમે મંત્ર ના આપવાનું કારણ શું? ભોળાનાથ કહેવા આને કેમ સમજે? એ કે પણ નો અપાય, આની માટે પાત્રતા જોઈએ, આની માટે પરીક્ષા કરું તમારી, અને તમે જો પરીક્ષામાં પાસ થાવ તો કે કરો. એ કે એમ નહીં, અત્યારે હું તમને એમ કહું કાકુ આમ ધૂપકો મારો તો તમે મારી દો, પણ સમય આવશે તેથી હું કહીશ. એ આ એમના પિતા જેથી યજ્ઞ કરતા તેથી ભોળાનાથે કીધું કે આમંત્રણ નો અહીંયા ન જવાય. એ કે ના જાવું છે? કે તો તમારા બાપનું ઘર છે, તમે જાઓ, હું નહીં આવું. અને અહીંયા ગયા. અને પછી જાણીતી વાત છે, અહીંયા એમનું ભોળાનાથનું આસન નહોતું, માને કોઈ આવકાર ન આપ્યો, અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કહેતા હતા ન આવ્યું હોત તો સારું હતું. પછી યજ્ઞમાં પડ્યા ને એ વીરભદ્ર નામના ગણને બાપુ ભોળાનાથ મોકલ્યા, યજ્ઞને ધ્વંસ કર્યો અને બધું કર્યું. અને પછી ભોળાનાથ આવ્યા અને પછી પાર્વતી માના બીજી વાર પાણી ગ્રહણ કરી. અને પછી પાર્વતી માને ભોળાનાથ કહે છે કે આ તમારી પરીક્ષા હતી, મેં ના પાડીને તેમ ન માન્યા ને, તમને મહામંત્ર ન દેવાય, તમે પરીક્ષામાં પાસ નથી. તો કે એક વખત ચાનસ આપો? કે ના, એ વાત પતી જઈ. એ કે ના, એક વખત. પછી રામ ને લક્ષ્મણજી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા. એની પહેલા ભોળાનાથે પાર્વતી માને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષોત્તમ મહાપુરુષોત્તમ છે. તેથી આ સીતાજીની શોધમાં બે ભાઈ નીકળ્યા ને તેથી પાર્વતી માને શંકા ગઈ કે બૈરા હાટું જાળવે જાળવે રોવે, આ રામમાં હોય શું? એટલે ભોળાનાથને કે હું રામની પરીક્ષા કરવા જઉં, સીતાજીનું સ્વરૂપ લઈ અને જઉં. તેથી ભોળાનાથ ના પાડે છે કે રહેવા દો, આ ન કરાય, તમે રામને ઓળખતા નથી. એ કે ના, મારે જાવું છે. અને ધરાહાર ગયા, સીતાજીનું સ્વરૂપ લઈ, અને રામ આમ જોઈ ગયા. ને રામે પાદરું કીધું કે તમે આવ્યા ને મારા બાપ ક્યાં છે? વાઈટા હોય લોહી ન નીકળે. પાર્વતી મને એમ તો કરે તારી ભલી થાય તારી, આ તો મને ઓળખી ગયા. આ આવ્યા ને પછી ભોળાનાથે કીધું કે આ તમારી બીજી પરીક્ષા, આમાં હજી તમે પાસ નથી થયા, હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે? એ કે હવે મહામંત્ર દેશું કે રામ અવતારમાં. જો ઈ રામની વાત જુદી છે, આ રામની વાત જુદી છે. ઈ કે રામ અવતારમાં, ઈ રામ અવતારમાં લક્ષ્મણજીએ કીધું હતું કે આ લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા, અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષામાં પાસ નથી, આ લક્ષ્મણ રેખા ઓળંગવાની ના પાડી હતી, શું કામ ઓળંગી? હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે કૃષ્ણ અવતારમાં, કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ,
રથમાં બેહાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણી બે રથને ખેંચે છે. આશ્રમ થોડોક છેટો રહ્યો. રૂક્ષ્મણીએ કૃષ્ણને કીધું કે મને તરસ બહુ લાગી છે, મને પાણી પાવ. ઈ કે આપણા ગુરુ છે ક્રોધી, અને હું તને પાણી પીશ ને તો હમણાં હરાપ દેશે. એના કરતા પડકે પડકે હાલી આવે, હામો દેખાય આશ્રમ, હમણાં પોગાડીને પછી પાણી પાવું, નકર કે આ હરાપ દેશે તો હું થું મારશે. ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી. ઈ કે પણ હવે આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી, 3 યુગ વીઆઈ ગયા, હજી આની આંખ નથી ઉઘડતી. ઈ કે રથ હું એકલો ખેંચું, તું એકલી હાલી આય. ઈ કે ના, હવે ન હલાય. પગનો અંગૂઠો દબાવીને બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું. ગુરુ મહારાજ ઉતરી ગયા. ઈ કે તને તારું બૈરું વાલું છે હું? ઈ કે બાપુ તમે તો કે તારું બૈરું ભલે રહ્યો, તું એકલો મને મૂકી જા. અને પછી કૃષ્ણએ કીધું કે આ તમારી પરીક્ષા હતી, હજી તમે પાસ નથી થયા, હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે રામદેવ અવતારમાં, એ રામદેવ અવતારમાં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું. તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજને ઈ વાયક ઝીલા પછી નેતલ દેને કહે છે કે આ જગ્યાએ જતી સતીની વાત, આ બાપુ સનાતન ધર્મની વાત તમને કરું. કારણ કે અમુક વાતું છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે, બાકી તો ગરાક નો અહીંયા દુકાને શું ખોલવી. અમુક વાતો બાપુ 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકારને લાવજો બાપુ, નહીં નીકળે. એવી મારી ગુરુ મહારાજની મારી માથે કૃપા છે. હું એવું અભિમાન નથી કરતો, બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને, એ બાપુ કઈક જુદી બાબત છે. મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી. મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી. મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી. બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું, મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય. મારા ગુરુ મહારાજની બાપુ એવડી કૃપા છે. અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ ગરાસિયાનો શું કરંટ છે એના કરતા 10 ગણો કરંટ હતો બાપુ. મને હોત હોપડાવે, હેઠીનો બે કે જે તારું 5ય ન આવે આમ. અને એવા ગુરુ પાસેથી જ કંઈક જડે. પંપાળે એની પાસે કશું ન હોય. પંપાળે તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે. આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પગે નો લાગી દો કઈ નહીં, બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય. હું છે ને બાપુ હું એક કહું છું, પાપીમાં પાપી. મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા મને. એવી એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી ઓલી દુનિયા સુધી પુગાડી દે. સંતની તાકાત હોય. સંત એમ નામ નો તમે સત હોય ને, સાચું હોય ને સત કહેવાય. અને સતની માથે મીંડું સડે ને તારે સંત થવાય, એમ નામ સંત નો થવાય. નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય, ટીશન સુધી ડેર ખાવ હોય, આપણે હાલા જતો હોય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? એમ નથી. એ તો બાપુ એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ, એની ગાળ્યું ખાવાની તૈયારી હોવી જોઈએ. અને અડધી રાતે એમ કે ને કે આ કામ કરવાનું, તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ. એમ નામ ન મળે. ઈ રામદેવ અવતારમાં નેતલ દેને કે છે કે રાવત રણસિંહને પરમોદવાનો છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતીને જવાનું હોય, સ્ત્રી અને પુરુષને જવાનું હોય. નેતલ દેને કીધું ને બાપુ નેતલ દે નો માન્યા. ઈ કે તમારે જ્યાં રખડું ત્યાં રખડો, હું એવી નવરી નથી. રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું? હજી નથી. આ 5-4 યુગ ગયા ભેગી છે તો હજી આંખ નથી ઉગડતી.